પારડી સોંઢલવાડા અશ્વમેઘ વિદ્યાલયમાં શાળાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો। પારડી નગરની વિવિધ શાળાઓનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। સમગ્ર ભારતભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજરોજ સોમવારે પારડીમાં પણ શાળાનો પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો। પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા। વિવિધ શાળાની વાત કરીએ તો અશ્વમેઘ વિદ્યાલયમાં આજે ધોરણ 9 અને 11ના બાળકોનો વિશેષ પ્રવેશોત્સવ ઉજવાયો। આ પ્રવેશોત્સવમાં શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદભાઈ, કેમ્પસ ડિરેક્ટર મનોજભાઈ, આચાર્ય, શિક્ષકગણો તેમજ વાલીઓની વિશેષ હાજરી રહી હતી। શાળાના કેમ્પસ ડિરેક્ટર મનોજભાઈ દ્વારા બાળકોને આશીર્વચન આપવામાં આવ્યા અને નવા વર્ષમાં ખૂબ સારી મહેનત કરીને સારું પરિણામ મેળવીશું એવા સંકલ્પ સાથે બાળકોને તિલક કરી મોં મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો। બાળકોમાં આજના દિવસે ખૂબ જ અનેરો ઉત્સાહ અને જોશ હતો। અન્ય શાળાની વાત કરીએ તો પારડી ડીસીઓ સ્કૂલ, આરજે દમણવાલા સ્વનિર્ભર ગુજરાતી માધ્યમ સ્કૂલ, BRJP સ્કૂલ, ફાધર એન્જલ સ્કૂલ, વલ્લભાશ્રમ સ્કૂલ, સિંઘાનિયા સ્કૂલ, લિટલ ફ્લાવર સ્કૂલ, શાંતાબા સ્કૂલ વગેરે વિવિધ શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ દિવસે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નમસ્કાર, હું મનોજ પટેલ, અશ્વમેઘ વિદ્યાલય। આજે તારીખ 8/6/2026ના રોજ બાળકોની શાળા નિયમિતપણે શરૂ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓને સારા સંકલ્પ સાથે, માતા પિતાના આશીર્વાદ સાથે આજે શુભ શરૂઆત કરી દીધી છે અને હવે ટૂંક સમયમાં ચોમાસાની સિઝન આવવાની છે, તો દરેક મિત્રોને, વાલીઓને પણ એટલી ખાસ અપીલ છે કે ચોમાસા દરમિયાન પણ બાળકોનું સ્વાસ્થ્ય જળવાય અને તેઓ નિયમિત શાળામાં આવે એવો પ્રયત્ન કરશો। શાળાની અંદર જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલા છે તે તમામ વિદ્યાર્થીઓ માટે આવવા જવા માટે બસ તેમજ વેન વગેરેની વ્યવસ્થાઓ પણ છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને શાળાની અંદર નિયમિત વર્ગો શરૂ થઈ ગયા છે। ટૂંક સમયમાં જેમ અભ્યાસક્રમ પૂરો થશે તેમ પરીક્ષાઓ તેમજ વાલી મિટિંગનું પણ આયોજન થઈ ગયું છે। તો આ રીતે શાળાનો આખા વર્ષનો કાર્યક્રમ અને પ્રવૃત્તિઓનું આયોજન પણ થઈ ગયેલું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।